ઝૂંપડા વારીને રહેતા. હા, ખાવા ધાને હેઠે ન ઝરતા. એ ભેહું દોઈને બાયું મજા કરે. હા, ને કામ કરવા હતા વેલા ઉઠ્યું દવણા દરત્યું, દવણા દરી ને પછી ખેતર જાચ્યું ને પછી જવાર્યું હોય તો જવાર્યું વાટ્યું, નકર ખડ ઝીણકા હોય તો કોદારીએ. હા, 4 રૂપિયાનું કામ કરતા અમે, રૂપિયાનું 4 રૂપિયાનું, રૂપિયા મૂલ્ય હતા અમે પેલા. એક રૂપિયામાં 1 રૂપિયા મૂલ્ય આખો દી બાઈ માંડી વીણા તો હતા અમે. ને વાડી 2 રૂપિયા ધૂળની ગાડી ભરતા અમે. ગાડી એટલે બળદગાડું, બળદગાડી, આખું બળદગાડું 4 રૂપિયામાં ભરતા ને ક્યાં સુધી જતા? નમસ્કાર મિત્રો, આજના નવા વિડીયોમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે આવ્યા છીએ જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના પાડોદર ગામે, અને આજે આપણી સાથે વડીલો છે, તો વડીલોના જૂના જમાનાની વાતો અને આજના જમાનાની વાતો કરીશું. શું વાતો છે, કેવું છે તે આપણે આ વિડીયો દ્વારા આગળ જોઈએ. સૌથી પહેલાં તો આમ કે તો મારા ભાઈ છે અને જીકા બાપા છે. નામ આખું નામ તમને કહેવાની જરૂર નહીં, કારણ કે માત્ર આપણે જે છે તે જૂના જમાનાની વાતો કરવાની. તો સૌથી પહેલા તો ભાઈ તમે જૂના જમાનાની વાતો કે તમારા સમયમાં શું હતું? અમારા સમયમાં કઈ નતું. એ વાત કરો. ઝૂંપડા વારીને રહેતા. હા, ખાવા ધાને હેઠે ન ઝરતા. હા, ને ઝૂંપડામાં રહેતા ને જિંદગી કામ કરતા ને ગાયું દોતા ને એવા કામ કરતા, ખડ લેતા. હા, તો એ તમારે જૂના જમાનામાં કઈ નતું ને અત્યારે બધું છે. ઘણું છે, ભગવાને ઘણું દીધું. તો એ સમયમાં ને અત્યારના સમયમાં શું ફેર છે? કઈ ફેર નથી, પણ ત્યાં કઈ આવા ઉદ્યોગ નતા. નતા ટ્રેક્ટરો કે નતા પાણીના મશીન કે કઈ નહીં, નતું મોટરું કે કઈ નહીં. ને અટાણે ટ્રેક્ટરો આવી ગયા, બધું ક્યાં છે એ કઈ ખબર નથી. હા, અટાણે એ ભેહું દોઈને બાયું મજા કરે. હા, ને કામ ધંધા એ ઠીકો ઠીક ના કરે. હા, આવી ગયા ટ્રેક્ટરો બધું મોટરું હાલે ને. હા, ઠીકો ઠીક ના વાવે. માંડવી ટાણે માંડવી વાવે, ઘઉં ટાણે ઘઉં, કોઈ જીરા વાવે, કોઈ ધાણા વાવે. હા, અસલ ની પેદાશ થાય. કઈ નતા ઉદ્યોગ ન થતું કઈ. હા, તમારા સમયમાં જયારે તમે કામ કરતા અને અત્યારના કામમાં જે બહેનો કામ કરે છે એમાં શું કેવું? એમાં અમારા જમાનામાં કામ કરવા હતા વેલા ઉઠ્યું દવણા દરત્યું, દવણા દરી ને પછી ખેતર જાચ્યું ને પછી જવાર્યું હોય તો જવાર્યું વાટ્યું, નકર ખડ ઝીણકા હોય તો કોદારીએ. હા, એવા કામ હતા અમારે. ઘેર આવીને અલા જવા કાંટા લાગે ઈ પણ કૂટડ્યું, હાથે બધું કરતા. કામ કરતા. કઈ નતા, કઈ નતું કઈ ઉદ્યોગ. અત્યારે બધી મશીનરી, અટાણે મશીન આવી ગયા. અટાણે નવીરા તરત થઈ જાય. હા, અટાણે તો લ્યો આ ઉપનેર હતા, તો હવે સકડિયું આવી ગયું. ફૂલ સગવડ થઈ ગઈ. કઈ નતું. એ સમયમાં તમે પાણી ભરવા જવા પડતા. હા, તળાવે છે પાણી ભરવા. હા, 3 ઘડા લઈને જતા. અને આજે ને આજે ઘેરે આવે પાણી. ઘેરે આવે. સુખ સુવિધા વધી ગઈ. ફૂલ વધી ગયા. અત્યારે તમારી ઉંમર કેટલી છે? મારી 80 જેટલો થઈ ગઈ. મિત્રો 80 ની ઉંમરે પહોંચી ગયા છે, અને આપણે 80 એ પહોંચી શકીએ કે નહીં એ તો વિચારવા જેવી વાત છે. તોય હાલીને આવે, હાલીને જાય છે બધે. ઠીક બાપા, તમે શું કયો? મારી ઉંમર એવી 80 વર્ષ ઉંમર. તમે જયારે આગળ વાત કરતા હતા એમ કે કેટલા રૂપિયાનું કામ કરતા તમારા સમયમાં એ કયો? 4 રૂપિયાનું કામ કરતા અમે, રૂપિયાનું 4 રૂપિયાનું, રૂપિયા મૂલ્ય હતા અમે પેલા. 1 રૂપિયામાં 1 રૂપિયા મૂલ્ય આખો દી બાઈ માંડી વીણા તો હતા અમે. ને 2 રૂપિયાની ગાડી 2 રૂપિયા ધૂળની ગાડી ભરતા અમે. ગાડી એટલે બળદગાડું. બળદગાડી, આખું બળદગાડું 4 રૂપિયામાં ભરતા ને ક્યાં સુધી જતા? હાન લગી છે ગામમાં બધી ફરતા અમે. કેવો જ જતો હું ગાડું લઈને કેશોદ, એટલે અહીંથી કેશોદ 15-17 કિલોમીટર જેવું થાય છે. એટલે દૂર ગાડું લઈને માટી ભરવા ને જતા 10 રૂપિયામાં. વિચાર કરો ને, આપણે અત્યારે જવું હોય તો મોટરું છે તમારા બાજુમાં. બીજી વસ્તુ, તમારા સમયમાં જે લગ્ન જીવન હતું કે લગ્ન કરતા અને અત્યારના જમાનામાં ઘણો ફેર છે.
જીગા બાપા તમારા લગ્ન થયા કેટલી ઉંમરે થયા હશે? અમારે 30 વર્ષ થઈ ગયા ને અમારે લગ્ન થયા. અચ્છા, તમે લગ્નમાં ગાડું લઈને ગયા હતા અમે. ગાડું લઈને ગાન ગાડામાં જાન ગામ ગાડા ગાડામાં ગઈ હતી. અને કેટલે દૂર ગઈ હતી? 4-5 ગામ 4-5 ગામ હો. 4-5 ગામ. એક ગામ એટલે 12 કિલોમીટર જેવું થાય એવા 4-5 ગામ એટલે 12-55 જેવું તો 12 થાય. અને એ સમયમાં ગાડા લઈને જાનું જાતી, રાત રહેતા અમે ત્યાં. રાત રહેતા. રાત રહેતા હો. રાત રહેતી જાન. અત્યારે તો 2-4 કલાકમાં લગ્ન ને આટોપી લેવામાં આવે છે. વિચાર કરો તો એની જાહો જલાલી શું હતી લગ્ન ની, એ વાતો કરો. જાઓ તો અમે કઈ નંબર થઈ તો આવો. જમવામાં નીકળ્યા લાડવાન લાડવાન ભજી ગાંઠિયા એવું. લાડવાન ગાંઠિયા. અત્યારે અત્યારે તો બધી જ્યાં સગવડ નામ ન ખાવાતા એટલા ખાવાના મળે. અટાણ ફૂલ છે. પણ મીઠાશ આવે છે? અટાણ મીઠાઈ મીઠાશ નથી. નહીં, મીઠાઈ એટલે એવી વાત દુનિયાની હોય ને. હા, કેટલા હતા પણ મીઠાશ હતી. દુનિયાની મીઠાઈ. લાડવા વાર્તા. લાડવા. લાડવા વાળતા. હા અને ભાવ દેવા આવતા ને કે હા, ભાવ દેવા ભાવ દેવા આવતા. એક લાડવો તો ભાવનો ખાવો જ પડે. ખાવા ફરજિયાત પડે. ખાવા. ખાવા પછી પડે. ભૂખ્યું રહી ગરદણી હોય ભાવ દેવા આવતા. દેવા આવતા. ને અત્યારે કોઈ ભાવ દેવાનું નહીં, ભાવ છે જ નહીં એમ. અટાણ ભાવ છે જ નહીં. માણસના ભાવ ઘટી ગયા, ઘટી ગયા. હા, પ્રેમ ઘટી હા, ગયો. પ્રેમ ઘટી ગયા. આ આગલા બધું વૈધું સુવિધા સુવિધા હોય તી પણ ભાવ પ્રેમ ઘટી ગયો છે. ઘટી પ્રેમ ગયો. ઘટી ગયો. હા. ઈ જમાનો તમે દાવા જો ભાઈ બધા. અહીંયા બાપા 4-5 દિન મહેમાન રોકાતા હા. હા, અને મીઠું ધાન કરતા. ઘરમાં કઈ ચોખાને નંબરે? ધાન કહેતા. દાન કહેતા. અટાણે તો મેં ભાત કયો તમારી ઓલામાં. ધાન. અમે ધાન કહેતા કે ધાન ઓરજો. હા, પછી ગળ અને ઘી નાખતા. ઘી નાખે કરશે હા. ઈ આહડી દાતા. અહીંયા હારી હતા. હા, ને કાં કઢી કરતા ને કાં દાળ કરતા. વૈતરા હોતી. ઈ વઘારવી કેવી હાવ સાદી ડે. સાદું. હાદી દે. તોય ભાવતું. આ બહુ તો જ ભાવ પ્રેમ. ઠીક-ઠીકનું. ખરેખર. હા, આ રોટલી બોટલી નું હવે નાસ્તાનું કોઈ ન કહેતા. હાલો હીરામણ કરો. હીરામણ કરો. હા, એમ. ઈ જમાનો તો શિરામણ, આપણે શિરામણ કેમ કે મણ જેટલું જે ખાઈ જાય ને એ શિરામણ થતું. અને આપણે શિરામણ ના ચાલો નાસ્તો કરવા, એમાં અડધી રોટલી હોય અને વાટકો એક ચા હોય, એમ ઈ નાસ્તો. ને આ શિરામણ મણ જેટલું ખાઈ જતા. અત્યારે ખેતી કરી શકતા ને. હા, કઈ કરતા. ને અત્યારની સ્ત્રીઓ હા, તો ઈ પાણી વાર લેતી ને દાઢિયા રે ન્યારે હાચી હુડ્યું હા. બાયું. આ કાલા છે ને ઈ આપણે સીપિયા દઈ. ઈ કે તું હાલ ખરી. તે આપણે સીપિયા ઉપાડવી પડે. હા, આપણે પછી ના પાથરા કરતા. પછી પાથરા હાચીઓના. ને પછી કાઢતા ને ભર કરતા. જોજો મિત્રો, તમે એમ કહો કે આજની સ્ત્રીઓ એમ કે પુરુષ સમોવડી થાય છે, હા. તો પુરુષ સમોવડી અત્યારની સ્ત્રીઓ છે કે પેલાના સમયની, જે પુરુષના ખંભેથી ખંભે મિલાવીને ખેતીમાં અરે કામ કરતો ને ગમે તેવી પરિસ્થિતિની અંદર આ સ્ત્રીઓ છે તે પુરુષોનું કામ કરતો ને. એટલે પેલાના સમયમાં 5-5, 7-7 બાળકો હતા, તેને પણ સાચવતા, ખેતરનું કામ કરતા, સમાજની અંદર પણ રહેતા અને પોતાનો સંસાર વ્યવહાર સારું ચલાવતા. ને અત્યારે તમે વિચાર કરજો કેવડો સંસાર વ્યવહાર છે માણસનો. હા, હો. એટલે માત્ર 2 બાળકો હોય તો 2 બાળકો સચવાતા નથી, અને કુટુંબમાં પણ પહોંચી નથી. કે તો કે સમય નથી. આ લોકો પાસે પણ 24 કલાકનો સમય હતો, આપણી પાસે પણ 24 કલાકનો સમય છે. તો વિચારવા જેવું છે કે આ લોકોની સારી જિંદગી હતી કે આપણી જિંદગી હતી. હવે આ વિચારવાનો સમય તમારે છે. કોમેન્ટ કરજો જો કે પહેલાની જિંદગી સારી હતી કે અત્યારની. તો આજનો વિડીયો આપણે અહીં પૂરો કરીએ. નેક્સ્ટ વિડીયોની અંદર કંઈક નવું લઈ આવશું. ત્યાં સુધી બાય બાય.